પ્રવાસીઓને મોટી રાહત। ડભોઈ ખાતે આવેલ સરિતા ઓવરબ્રિજનો બીજો ભાગ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। 41 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ સરિતા ફાટક પરની રેલવે લાઇનના કારણે થતા ભારે ટ્રાફિકને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, યાત્રાધામ ચાણોદ તથા કરનાળી પહોંચ્યા જતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે આ બ્રિજનું નિર્માણ થયું હતું। બ્રિજને એક બાજુ છેલ્લા 2 વર્ષથી શરૂ કરી દેવાયો હોવા છતાં બીજી બાજુની કામગીરીમાં વિલંબ થતાં તે અટકી પડ્યું હતું। આ કારણે માત્ર એક જ સાઈડ ચાલુ હોવાથી અવારનવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બ્રિજનો બીજો ભાગ શરૂ થતાં હવે ટ્રાફિક હળવો થશે અને ટ્રાફિક જામની સમસ્યાઓનો અંત આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ ટ્રાફિકમાં ફસાયા વિના સરળતાથી અવરજવર કરી શકશે। શહેરના પ્રવેશ માર્ગમાં ફેરફાર, બ્રિજ સંપૂર્ણપણે ચાલુ થવાથી ડભોઈ શહેરમાં આવતી બસો અને અન્ય લોકલ વાહનો ફરીથી કૃષ્ણા ટોકીઝવાળા પહેલાના રૂટ પરથી શહેરમાં પ્રવેશ કરી શકશે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, કિરીટ વસાવા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ખાતે સરિતા બ્રિજ એનો લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે। આના એક ભાગનું લોકાર્પણ 2 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। બીજા ભાગનું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે। અમે દિલગીર છીએ કે આ બ્રિજ બનાવતા સમય ખૂબ વધુ લાગ્યો છે, પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને 40.55 એટલે કે લગભગ 41 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો મુખ્ય રસ્તો છે, એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ જ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે, એટલે નગરના લોકોને, તાલુકાના લોકોને અને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને ખૂબ જ સુંદર લાભ મળશે અને સમયનો પણ બચાવ થશે, ઈંધણનો પણ બચાવ થશે। એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આજથી કાયદેસર રીતે આ બ્રિજનો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે। હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો હોય, બંનેને આભાર માનું છું અને અભિનંદન આપું છું।